મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે। રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પીટી જાડેજાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે। પીટી જાડેજાને સાબરમતી જેલના હવાલે કરવામાં આવ્યા છે। 2 દિવસ પૂર્વે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતા ધમકી આપવાના આક્ષેપ સાથે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। મહત્વનું છે કે રાજકોટ શહેરમાં રહેતા કારખાનેદાર જસ્મીનભાઈ મકવાણાને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તે તરીકે પીટી જાડેજાનું તેમને નામ આપ્યું। જસ્મીનભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે પોતે 25 વર્ષથી અમરનાથ મહાદેવ મંદિરમાં સ્વયંસેવક તરીકે સેવા આપે છે। આ મંદિરમાં દર સોમવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે અને આ મહાઆરતીમાં દર વખતે 800 જેટલા લોકો ભાગ લે છે। પીટી જાડેજા અગાઉ આ મંદિરના ટ્રસ્ટી હતા। તો મંદિરના પ્રવેશ દ્વારની બાજુમાં અમરનાથ યુવા ગ્રુપ દ્વારા આયોજિત મહાઆરતી લખેલું બોર્ડ બેનર લગાવ્યું હતું, જેના એક દિવસ પહેલા એટલે કે તારીખ 20ના સાંજે પીટી જાડેજાએ કારખાનેદાર જસ્મીનભાઈને ફોન કરી 45 મિનિટ સુધી વાત કરી અને મંદિરમાં આરતી ન કરવા માટે ધમકી આપી। વધુ જાણકારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। રવિ, પીટી જાડેજાની અટકાયત કરવામાં આવી છે, શું વિગત? જરૂરથી જણાવી દઉં, ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાએ થોડા દિવસ પહેલા તેમની સામે એક ફરિયાદ નોંધાઈ હતી। આજે હોસ્પિટલ જે અમરનાથ મહાદેવ મંદિર છે ત્યાં આરતી કરવા બાબતે માથાકૂટ થઈ હતી, જેમાં ધમકી મારવાના મામલે પીટી જાડેજા સામે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તેને નોટિસ આપી અને પોલીસ મથકે બોલાવ્યા હતા, ત્યારબાદ તેમણે જવાબ પણ લખાવી દીધો હતો। વળી પોલીસ તેમના જે સાંઈનગર વિસ્તારમાં પ્રવીણસિંહ ટપુભા જાડેજા એટલે ઉર્ફે પીટી જાડેજા જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમના ઘરે ગત રાત્રે પહોંચી હતી અને તેમની પૂછપરછ માટે લઈ જઈ હતી અને ત્યારબાદ તેમની સાથે પૂછપરછ કરી અને પાસા હેઠળ અટકાયત કરવાનું જણાવ્યું હતું, જેથી પીટી જાડેજાની તબિયત પણ નાદુરસ્ત થઈ ગઈ। ત્યારબાદ તેમને થોડીક સારવાર આપી સાબરમતી જેલ ખાતે હાલ મોકલવામાં આવ્યા છે। સાથે સાથે વાત કરીએ, સમાજના આગેવાનો મોટી સંખ્યામાં રાત્રિના તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમનું જણાવવાનું એવું પણ આક્ષેપ પોલીસ સામે કર્યો હતો કે જે સમયે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ક્ષત્રિય સમાજનું જે આંદોલન હતું તેમાં તે અગ્રેસર હતા, તેનું દિનાખોરી રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે। બાકી આ ગુનો એવડો મોટો નથી જેમાં પાસાની અટકાયત થવી છે। સાથે સાથે વાત કરીએ, અગાઉ તે લોકોને જાણ કરવી છે જેથી તે પોતાની સામેની કાર્યવાહી પણ કરી શકે, પણ આવું પણ પોલીસ દ્વારા નથી કરવામાં આવ્યું એવો પણ તેને આક્ષેપ કર્યો છે। પણ હાલ તેમની અટકાયત થતા ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આગળ કાર્યવાહી કરીશું તેવી ચીમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। પીટી જાડેજાની અચાનક ધરપકડ થતા ક્ષત્રિય સમાજની મોટી સંખ્યામાં લોકો રાત્રે પોલીસ મથકે પણ પહોંચ્યા હતા। જી રવિ, વિગત બદલ આપનો આભાર।